કે આ માળામાં જેટલી મૂંડ છે ને, હે પાર્વતી, તમે જેટલી વાર મર્યા છો અને હું જ તમને શમશાનમાં લઈને તમારા અગ્નિ સંસ્કાર કર્યા, અને જે મૂંડ વધે ને એને માળા બનાવીને હું પહેરું છું. હે પાર્વતી, આ જગતની અંદર ભગવાન પછી જો પ્રેમ કરતો હોય ને તો હું તમને પ્રેમ કરું છું. જ્યારે આવું કીધું ને તો પાર્વતી ગણે છે 1 2 3 4 5 6 7. હું આટલી વખત મરી ગઈ અને તમે એકના એક, તમે ક્યારે મર્યા નહીં એમ. ત્યારે શિવજી કહે છે કે હું અમર કથા જાણું છું પાર્વતી, એટલે કે હું અમર છું. અમર કથા કઈ છે? હે પાર્વતી, આ ભાગવત કથા છે ને એ અમર કથા છે, અને આ ભાગવત જે સાંભળે છે ને એ જીવાત્મા અમર બની જાય છે. અમર ન મર, એટલે કે ક્યારે મરતો નથી, અમર બની જાય છે. હે સ્વામી, તો શું તમારી ઈચ્છા નથી કે હું પણ અમર બની જાઉં? શિવજી મનમાં વિચાર કરે છે કે પાત્રતા વગરનો જીવાત્મા જ્યારે આવી વાત કરે ને તો એમને ખપે નહીં, અમને મગજમાં એ વસ્તુ બેસે નહીં. ત્યારે શિવજી કે સમય આવે એટલે હું તને કહીશ, પણ હમણાં એ સમય યોગ્ય નથી. પણ પેલું કે છે ને, એક સ્ત્રી હટ, એક બાલ હટ અને એક રાજ હટ, આ ત્રણેય જણા હટ કરે ને એટલે પૂરી કરવી જ પડે, ગમે તે કરે. ગુરુ મહારાજ એક કથા કરતા કે પિતાને બાળક કે બાપા મારે શેરડી ખાવી છે. તે જઈને એને શેરડી આપી, શેરડીના 2 સાઠા આપ્યા. પછી એ છોકરો કે બાપા આને ટુકડા કરી નાખો, નાના નાના. એ બાપાએ નાના નાના ટુકડા કરી દીધા અને કરી નાખો ફેરથી. હવે આવી હટ કોણ પૂરી કરે? એવી રીતે શિવજીને પણ પાર્વતી કે છે કે મને ભાગવત કથા સંભળાવો, મારે અમર બનવું છે. એ કે પાત્રતા વગરના કઈ રીતે કરું? પણ હટ કરી એટલે કે શિવજી કે કાંઈ વાંધો નહીં, ચલો હવે સારું મુહૂર્ત આવ્યું છે, કરી નાખો. અને શિવજી કૈલાસમાંથી અમરનાથમાં ગયા અને અમરનાથમાં ડમરું વગાડ્યું કે આ ભાગવત કથા શ્રવણ કરવાનો આ જગતમાં કોઈ પાત્ર નથી, કોઈને યોગ્યતા નથી, અને જે આ અમરનાથ સ્થાનની અંદર રહેશે ને એ મારા હાથે મરી જશે. બસ આમ ડમરું વગાડ્યું, બધા જીવાત્માઓ, પશુ પક્ષી મનુષ્ય બધા ભાગી ગયા. ખાલી માત્ર એક શિવજી અને પાર્વતી 2 જણા વધ્યા છે. પણ સૌભાગ્યની વાત છે કે જે વૃક્ષની નીચે શિવજી સમાધિમાં બેસી અને ભાગવત કરી રહ્યા હતા, એ જ વૃક્ષની ઉપર એક પોપટનું બચ્ચું, જેનું અંડું મૂકીને પોપટ તો ઉડી ગયો પણ અંડું તો ત્યાં જ હતું. અને જેવી એ ભાગવત કથા શરૂ થઈ એટલે અંડું ફૂટી ગયું અને એમાંથી શુક પોપટ બહાર આવ્યો. એ જ સુખદેવ ગોસ્વામી હતા. એ કથા છે તો બહુ લાંબી છે. અને જ્યારે એ પોપટનું બચ્ચું બહાર આવ્યું તો શિવજીએ કીધું હતું કે હે પાર્વતી, હું જ્યારે ભગવાનની કથામાં લીન થઈ જાઉં છું, તલ્લીન થઈ જાઉં એટલે હું સમાધિમાં બેસી અને આખું ભાગવત કરું છું. તો મારું એક રિક્વેસ્ટ છે, મારું એક નમ્ર નિવેદન છે કે શું, હું સમાધિમાં કથા કરું છું તો તમારે હુંકારો ભરવાનો. એટલે આપણને ખબર પડે કે કોઈ ઊંઘ્યું તો નથી ને. ઊંઘવાની આદત હોય એટલે કે ઊંઘ્યું તો નથી કોઈ, એમ મને ખબર પડે. એટલે પાર્વતી છે ને હુંકારો ભરે, કાંઈ વાંધો નહીં, હુંકારો ભરીશ. પણ જેવી કથા શરૂ થઈ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શિવજીએ આ મંત્ર બોલી અને ભગવાનની કથાને પ્રારંભ કરી. સંપૂર્ણ ભાગવત એક પછી એક શ્લોક, એ સંસ્કૃતમાં શ્લોક બોલતા હતા શિવજી. આવી રીતે ગુજરાતીમાં કે હિન્દીમાં કે મરાઠીમાં નતા સમજાવતા કે ઇંગ્લિશમાં કથા નહોતા કરતા, પણ સંસ્કૃત જ પ્યોર શુદ્ધ 18,000 શ્લોકનું. હવે સ્વભાવ જો શિવ સતીજીને તો પાર્વતીજીને કઈ એટલું ફાવતું નતું કઈ સંસ્કૃતમાં, એટલે તો શિવજી કહે છે કે આ કથા સાંભળવાનો કોઈ પાત્રતા જ નથી. અને કળિયુગમાં પણ જો આવું જ સંસ્કૃતમાં શ્લોક બોલવાનું ચાલુ કરીએ તો
કોઈને ખબર પડે? પાઠ કરેલું છે. મુંબઈમાં જયારે રહેતા ને તો અમને પાઠ કરવા માટે બોલાવતા કે અમારા ઘરે પાઠ કરવા આવો, અમારા પિતૃઓ નિમિત્તે કરતા. આનંદ આવતો. બસ એ શ્લોકોને વાંચવાનો બહુ આનંદ આવતો, અને એનાથી શ્લોક આપણને બાય હાર્ટ થઈ જાય, યાદ રહે આપણને. 18,000 શ્લોક છે ને, એ આપણું એક ભોજન છે, એક અન્ન છે, અને એના વગર જીવન નહીં ચાલે. એવું જીવન બનાવવું જોઈએ. એક એક શ્લોક એક એક મહામંત્રની સમાન છે. એક મંત્ર, હરે કૃષ્ણ મહામંત્ર જેમ જપીએ છીએ એની સમાન આ 18,000 શ્લોક ભાગવત છે. શિવજીએ કીધું કે હુંકારો ભરજો, અને આ શુક પોપટ એ જાણી ગયો કે જો હું હુંકારો નહીં ભરું તો કથા બંધ થઈ જશે અને મારે આખું ભાગવત સાંભળવું છે. હવે સુંદર મજાનું ત્યાં ગાદલું પાથરેલા હતા, અને સુંદર મજાની હવા આવતી હતી કૈલાસમાં, અરે અમરનાથની અંદર ઠંડુ વાતાવરણ. અને પાર્વતીજીને તો શરૂઆતમાં જ ઊંઘ આવવાની ચાલુ થઈ ગઈ. બગા આવવા માંડ્યા, અને બગાસા આવે એટલે આંખો ઘેરાઈ ગઈ, અને આંખો ઘેરાય એટલે શું થાય? એ કુંભકર્ણની પત્ની છે ને, આંખો પર આવીને જ બેસી જાય, જેમ કથામાં બેસું ને એટલે આંખો ઘેરાવા માંડ્યા. જેમ પેલો દારૂના નશામાં કેમ આમ ગોળ ગોળ ઝૂમતી હોય આંખો, એમ માણસને ઊંઘ આવે ને એટલે પછી સૂઈ જાય, અને ગગનમાં ખુશ પેલું કે ને ગાજતું હોય. પાર્વતીજી તો ગાદલું ત્યાં સુંદર મજાનું તો સૂઈ ગઈ. ચાલો શાંતિથી સૂઈ. હવે શુક પોપટ છે ને, આખું ભાગવત જન્માધસ્ય યતોન્વ આદિ તરત ત્યારથી શોભિક્ય સ્વરાટ થઈને બ્રહ્મ વિદાય આદિ કવિએ મોયંત યદ સૂર્ય. એક પછી એક શ્લોક ધડાધર શિવજી તો બોલવા માંડ્યા, અને શુક પોપટ કે હુંકારો ભરે છે. આવી રીતે 18,000 શ્લોકનું ભાગવતનું શ્રવણ એ શુક પોપટે કર્યું, અને એ પોપટ શું બની ગયો? અમર બની ગયો. અમર બની ગયો. હવે શિવજી સમાધિમાં, એમની સમાધિ તૂટી. ઇતિ શ્રીમદ ભાગવતે પુરાણે પરમ સંહિતાયામ દ્વાદશ સ્કંદ સમાપ્ત. બસ આટલું કીધું ને આંખ ખોલી તો ગુરુજી તો સુઈ ગયેલા પડ્યા હતા. જે કથા શ્રવણ કરવા માટે આવ્યા હતા એ તો સુતેલા છે. તો કથા કોને સાંભળી? હુંકારો કોને ભર્યો? ત્રિશુલ લીધું અને કીધું કોણે કથા શ્રવણ કરી? અને જોવે તો ઉપર શુક પોપટ. એ પોપટ તો ઉડતો ઉડતો નાથથી બદ્રિકા આશ્રમમાં, બદ્રીનાથમાં પહોંચી ગયો, અને શિવજી ત્રિશુલ લઈને પાછળ પાછળ દોડે છે. આજે નહીં છોડું, આજે નહીં છોડું. અને જઈને વેદ વ્યાસજીની જે પત્ની હતી એ બગાસું ખાઈ રહી હતી, તરત એના મોઢામાં જઈ અને અંદર ઘૂસી, ગર્ભની અંદર. વેદ વ્યાસ મહારાજની જે પત્ની હતી ને, એમના મુખ દ્વારા અંદર શુક જતો. શિવજી કે આજે નહીં છોડું, નહીં છોડું. વેદ વ્યાસ મહારાજ કે કેમ આટલા ઉકળો છો? શું થયું? કે નહીં છોડું. કે કોને? ઓલા શુકને. કેમ? કે એને અમર કથા જાણી લીધી છે. અમર કથા જાણે એ કેવો બની જાય? વેદ વ્યાસ મહારાજે પ્રશ્ન પૂછ્યો શિવજીને. એ કે અમર બની જાય. તો કે પાછા ફરો. કારણ કે એને સાંભળી લીધી છે, તો તમે શું કામ મારવા આવ્યો છો? એ તો અમર બની ગયો. હવે તમારું ત્રિશુલે કામ નહીં આવે. શિવજી મોઢું નીચું કરી જતા રહ્યા. શુકદેવજીનું પ્રાગટ્ય કઈ રીતે થાય એ આજે આપણે શ્રવણ કરી રહ્યા છીએ. હવે સાધારણ એક બાળકનો જન્મ થવાનો હોય ને, તો 9 મહિને એ બાળકનો જન્મ થઈ જાય છે ને. આ સંસારનો નિયમ છે, પ્રકૃતિનો નિયમ છે કે 9 મહિના સુધી એ બાળક ગર્ભમાં રહે, અને 9મા મહિને એની ડિલિવરી થઈ જાય, જન્મ થઈ જાય. પણ આ બાળક શુકદેવ 10 વર્ષ થઈ ગયા, 11 વર્ષ થઈ ગયા, 12 વર્ષ થઈ ગયા, પણ આ ગર્ભની બહાર બાળક નથી આવતું. માને બહુ પીડા થાય છે. ત્યારે પિતા વ્યાસદેવ કહે છે કે હે બેટા, માતાને બહુ દુઃખ થાય છે, તમે બહાર આવી જાઓ. અંદરથી ગર્ભમાં રહ્યા શુકદેવજી કહે છે મારે અહીંયા ભજન બહુ સારું થાય છે,
હું જેવો બહાર આવીશ તો સુટકેસ ઉપાડીને મારે ભાગવું પડશે, આ ફેક્ટરીમાં ઓલી ફેક્ટરીમાં, એટલે મારે કે સંસારની માયામાં પડવું. અહીંયા ગર્ભમાં ભજન સારું થાય છે, 2 ટાઈમ રોટલા મળે છે. ગર્ભમાં 9 મહિના સુધી શું કઈ કોઈ ટેન્શન છે? પણ બહાર આવે, જન્મ થાય એટલે દફતર લઈને જવું પડે. પેલા શું કરે? આપણે 8-8 વર્ષના 10-10 વર્ષના હતા તોય સ્કૂલમાં નથી ગયા, અને અત્યારનો છોકરો 2 વર્ષનો હોય તો એને ભાગવું પડે સ્કૂલમાં. શાંતિથી ચાલતા એને ન આવડતું હોય, અને એનું વજન જ માત્ર 4-5 કિલોનો હોય, પણ એના ચોપડા જ એટલા બધા હોય બેગમાં. શું જીવન છે? 1 લીટરની પાણીની બોટલ હોય અને 1/2 કિલો નાસ્તો ભર્યો હોય અને 4 કિલો ચોપડા હોય. હવે 5 કિલો મથી એનો વજન હોય અને ચોપડાનો એટલો વજન. બિચારો લથડતો પથડતો જાય છે અને સ્કૂલમાં જાય, અને સ્કૂલમાં ઊંઘે, જેમ આપણે કથામાં ઊંઘે એમ છોકરો ઊંઘે બિચારો. એને ઊંઘ જ ના આવે, કારણ કે સવારમાં વહેલા ઉઠીને સ્કૂલમાં ભાગવાનું હોય. અને જેવો સ્કૂલમાંથી આવે, ખાધું ન ખાધું એટલે મમ્મી કે બેટા જાઓ ઓવર ટાઈમ કરવા. ક્યાં? ટ્યુશનમાં. શું જીવન છે? જીવન તો આપણે જીવ્યા, આપણા બાપ દાદાઓ જીવ્યા, પણ આવું નહીં. શુદ્ધ પવિત્ર શાંતિ વાળું જીવન. પૈસા નહોતા પણ સુખ અને શાંતિ હતી. જેટલો પૈસો વધ્યો એટલું દુઃખ વધ્યું, એટલી ચિંતા વધી, એટલા રોગ વધ્યા, એટલી ઉપાધિ વધી, એટલી સંસારમાં સમાજમાં દરેક જગ્યાએ અપવિત્રતા વધી. સ્ત્રીઓની એમનું આચરણ જુઓ, લોકોનું કેવું છે. પણ પેલા જેમ જીવન જીવતા શુદ્ધ અને પવિત્ર. સુખદેવજી કે છે ગર્ભમાં મારે ભજન થાય છે, મારે બહાર આવવું નથી. તમારે બહાર તો આવવું જ પડશે. તો એક શરત છે મારી. શું શરત? શું શરત છે? ત્યારે સુખદેવજી કે છે કે જેણે આ સંસાર બનાવ્યો છે, આ ત્રિભુવન જેમાંથી પ્રગટ જેનામાંથી થયું છે, એ ભગવાન આવીને મને કહે કે મારી માયા તમને સ્પર્શ નહીં કરે તો હું બહાર આવું. હવે વેદવ્યાસ મહારાજ બદરિકા આશ્રમ એટલે કે હિમાલયમાંથી કાઠિયાવાડમાં આવ્યા. ક્યાં આગળ? દ્વારકા. દ્વારકા નગરીમાં પધાર્યા. દ્વારકાધીશને કે ચાલો અત્યારે અર્જન્ટ કામ છે. કે શું છે? કે ચાલો તો ખરા, રસ્તામાં તમને વાત કરું. અને બધી વાત કરી દીધી રસ્તામાં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સુખદેવજીને કહે છે કે હે સુખદેવજી, તમારા દ્વારા મારે આ જગતની અંદર કંઈક દિવ્ય કાર્ય કરાવવું છે, એટલે તમે બહાર આવો. હું તમને વચન આપું છું કે આ સંસારમાં જે જીવાત્મા જન્મ લે છે ને, એને મારી માયા પૂરેપૂરી ઘેરી લે છે અને મારી માયામાં પૂરેપૂરો ડૂબી જાય છે. પણ તમને મારી માયા ક્યારેય જીવનમાં સ્પર્શ નહીં કરે. આ મારા આશીર્વાદ છે. જાઓ. જ્યારે આવા આશીર્વાદ આપ્યા ત્યારે 14 વર્ષે એ બાળક ગર્ભમાંથી બહાર આવ્યો. પહેલો રેકોર્ડ છે. એક રેકોર્ડ બીજો પણ હતો. કયો? પ્રહલાદ મહારાજનો. કે પ્રહલાદ મહારાજ 36,400 વર્ષ સુધી માના ગર્ભમાં હતા. એમની માતા કોણ હતી? નામ ખબર છે? કયાદુ. માતાનું નામ કયાદુ અને પિતાનું નામ હિરણ્યકશિપુ. તો માતાએ ઋષિ મુનિને કીધું કે તમે મને તમારા આશ્રમમાં રાખો, કારણ કે મારા ધણી બિઝનેસ કરવા ગયા છે, તપસ્યા કરવા માટે. જ્યાં સુધી મારા ધણી ઘરે ન આવે ત્યાં સુધી તમે મને 36,000 કે જેટલા 1000 વર્ષ સુધી મને તમે રાત દિવસ ભાગવત સંભળાવો, જેથી કરીને મારો દીકરો મહાભાગવત બને, ભગવાનનો શુદ્ધ ભક્ત બને. અને આજે તમે જુઓ, યુગોના યુગો વીતી ગયા. જ્યારે આ સૃષ્ટિનો પ્રારંભ થયું ને, ત્યારે એ પ્રહલાદ મહારાજ પ્રગટ થયા. પણ આજે પણ લોકો કે છે ને, ભક્તરાજ ભક્ત શિરોમણી શ્રી પ્રહલાદ મહારાજ કી, એવા 5 વર્ષના બાળકને આજે લોકો પૂજા કરે છે. આજે એવો કયો વ્યક્તિ હોય જે પ્રહલાદ મહારાજને ન જાણતો હોય? બધા જાણે. અરે પાપીમાં પાપી જીવાતમાં પણ એ પ્રહલાદ મહારાજનું નામ આવે ને તો એને પગે પડે છે. 5 વર્ષનો બાળક. અને આપણા રેકોર્ડ
આપણું તો કોઈક નામ સાંભળે ને તો નામ મૂકો. આપણે નથી કહેતા દેશીભાઈ ઉડતે ઉડતે ચો નામ લીધું. હવે આખો દિવસ ખરાબ જશે. આપણે જે રસ્તેથી જતા હોય ને તો એના કરતા તો બિલાડી હારી. બિલાડી રસ્તો કાપે ને તો માણસ જતો રહે, પણ આપણે જો રસ્તો કાપીને જતો રહે કે આના ક્યાં આપશુકન થયા. આપણા રેકોર્ડ એવા છે આ સંસાર. પણ સુખદેવ ગોસ્વામી જેવો જન્મ થયો ઘર છોડીને જતા રહ્યા કે મારે ઘરમાં રહેવું નથી. ઘરમાં રહીએ તો માયા લાગે ને, સીધા જંગલ તરફ. કારણ કે ભગવાન વનમાં મળે છે. ઘરે મળતા જેને જેને ઘર છોડ્યું છે એને ભગવાન મળ્યા છે, અને જે ઘરમાં મળ્યો છે એને 84 નું ચક્કર મળ્યું છે. ભગવાન ઘરમાં નથી મળતા. ભગવાન ક્યાં મળે? જંગલમાં. એક રાજા હતો અને રાજાને જીવનમાં બહુ ત્યાગ, એકદમ ત્યાગ અને વૈરાગ્ય આવી ગયો. એટલે રાજાએ મંત્રીને કીધું કે હે મંત્રી, આ બધું રાજપાટ છે ને હું તમને આપી દઉં છું, મારા સગાવાલાને આપી દઉં છું, અને તમે બધા ભેગા મળીને આ રાજપાટ કરજો, અને હું તો હવે જંગલમાં જાઉં છું. કારણ કે એક સંતે કીધું કે ભગવાન જંગલમાં મળે છે. ત્યારે આ મંત્રી કે જંગલમાં ઘરે બેઠા ભગવાન મળી જાય. ભગવાન ક્યાં મળે? એ તો કે તમે ઘરે રહો તો ભગવાન મળે, પણ ઘરે બેઠા બેઠા માળા કરે એટલે ફોન આવી જ જાય કે ભાઈ આટલામાં માલ વેચવો છે, બોલો શું કરવું છે. એટલે માળામાં મન હોય શેમાં હોય? એટલે મંત્રી કે ઘરે બેઠા બેઠા પણ ભગવાન મળે. અને આ વાત ઋષિ મુનિને ખબર પડી. ત્યારે એ ઋષિ મુનિ, આપણે પેલા શું કહેવાય, ઊંટ રાખવા વાળા હોય ને, અલા ભાઈ જુઓ તો ખરા, આટલો નાનો દરવાજો ને એમાં ઊંટ આવે હું અંદર ઘરમાં. બધાના ઘરે રોજ હવાર પડે હાંજ પડે ને બધાના દરવાજા ખટખટાવે અને દરવાજો ખોલે. અલે ભાઈ મારો ઊંટ અંદર આવ્યો છે. હવે બધા કંટાળીને રાજાને જઈને કમ્પ્લેન્ટ કરી કે એક માણસ આવ્યો છે, આખા રાજ્યમાં રાડ પાડી દીધી છે. બધાના દરવાજા ખખડાવે ને કે મારો ઊંટ આવ્યો છે. હવે રાજાએ વ્યક્તિને બોલાયો મહેલમાં કે આવો. જેવો મહેલમાં ગયો, હવે તો ઋષિ મુનિ સંત મહાત્મા હતા. એ કે છે, રાજા પૂછે છે કે અલે ભાઈ, મેં એવું સાંભળ્યું છે કે આખા રાજ્યમાં બધે તમે બધાના ઘરમાં ખખડાવી શું કરો છો? એ કે હું તો ખાલી એક પૂછવા આવ્યો છું કે મારો ઊંટ તમારા ઘરમાં આવ્યો છે. અલા ભાઈ, તમને બુદ્ધિ છે કે નહીં થોડી ઘણી? આવડો મોટો તમારો ઊંટ આવા કોઈના ઘરમાં જાય? રાજા, હું તમને એ જ સમજાવવામાં આવ્યો, એટલા માટે જ હું અહીંયા આવ્યો છું કે જો આટલો મોટો ઊંટ જો આ ઘરની અંદર ન આવે તો એવા મોટા વિશ્વ બ્રહ્માંડના સ્વામી શું ઘરમાં તમને મળે? ક્યારે ન મળે. ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો જંગલમાં જવું પડશે. બસ આ સમજાવવા માટે જ મારે આ બધું વર્તન કરવું પડ્યું, આ બધું કર્મ કરવું પડ્યું. તો ભગવાન જંગલમાં મળે છે, વનમાં મળે છે. એટલે તમે જુઓ કે ભગવાન કૃષ્ણ જન્મ લીધાની સાથે જ ભગવાન મથુરાની સિટીમાં જન્મ લીધો, પણ ક્યાં જતા રહ્યા પહેલી રાતે? વૃંદાવનમાં. ક્યાં ગયા? વૃંદાવન ગયા. અને ભગવાન રામ જન્મ લીધો, નાનપણ વીતાયું અને લગ્ન કર્યા. એટલે પછી લગ્ન કરીને ક્યાં ગયા? ભગવાનને વન બહુ પ્રિય છે, કારણ કે વનમાં સાધના થાય, તપસ્યા થાય. ઘરે બેઠા હોય તો ગેસનો બાટલો થઈ રહ્યો છે, પાણીનું બિલ ભરવાનું છે, આમ કરવાનું છે, પેલો ભજન કરે કે આ કરે? આ તો લોકાઈ જવાનું છે. લઈ લેજો રૂમાલ હાથી. બસ એટલા માટે સુખદેવજી તો ઘર છોડીને ભાગ્યા છે. વેદ વ્યાસ મહારાજ પાછળ પાછળ જાય છે, અને વેદ વ્યાસ મહારાજ પોતાના દીકરાને બોલાવે છે. યમ પ્રવ્રજંતમનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયાજુહાવ પુત્રેતિ તન્મયતયા. બસ આ વાત જ્યારે જાણી સુખદેવજી તો ભાગી ગયા જંગલમાં, અને ત્યાં
એક નદીમાં, તળાવમાં અમુક કુંવારી કન્યાઓ સ્નાન કરતી હતી વસ્ત્ર વગર. હવે આ કન્યાઓ જેવી સ્નાન કરતી હતી, સુખદેવજી એના કિનારેથી ભાગ્યા, પણ એ કન્યાઓ કે જરાય હલનચલન ન કરી તો સ્નાન કરવા લાગી. પણ વેદવ્યાસ મહારાજ જે ઘરડા હતા, વૃદ્ધ હતા, એમને જોયું તો એમનો પગ ઉભો રહી ગયો. એમનો પગ ઉભો રહી ગયો અને પાછા ફર્યા. પણ પેલી સ્ત્રીઓ જે કુંવારી કન્યાઓ હતી ને, બહાર આવીને એમના વસ્ત્ર પહેરી લીધા. વેદવ્યાસ મહારાજને મગજમાં એ થયું કે મારો દીકરો 14 વર્ષનો, 15 વર્ષનો જવાન દીકરો, અને એ સામેથી નગ્ન અવસ્થામાં, દિગંબર અવસ્થામાં ગયો, અને આ દીકરીઓ પણ એને વસ્ત્ર નહોતા પહેર્યા, તો એને કાંઈ ન થયું. અને હું તો એમના દાદાની ઉંમરનો, અને હું તો અહીંયાથી પાછો રિટર્ન જતો હતો, તો એમને વસ્ત્ર કેમ પહેર્યા? આવું કેમ? હું તો વૃદ્ધ છું અને મારામાં એવી કોઈ પ્રકારની પ્રવૃત્તિ છે જ નહીં, તો શા માટે તમે વસ્ત્ર પહેર્યા? એમને જિજ્ઞાસા થઈ. એ દીકરીઓને જઈને પૂછ્યું કે હે બેટા, હું તો તમારા દાદાની ઉંમરનો છું, અને મેં જોયું કે અહીંયા દીકરીઓ સ્નાન કરી રહી છે, એટલે હું પાછો રિટર્ન જતો રહ્યો. મારો દીકરો તો સામેથી જતો રહ્યો, તો તમે વસ્ત્ર ન પહેર્યા, અને હું તો પાછો ગયો તો કેમ પહેર્યા? આ મારો પ્રશ્ન છે. ત્યારે એ દીકરીઓ એટલો સુંદર જવાબ આપ્યો છે. 18મા અધ્યાયનો 44 નંબરનો શ્લોક ભગવદ્ ગીતાનો. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષતી. જે ભગવાનનો ભક્ત હોય એ કેવો છે? બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા. એને કોઈ દીકરો છે કે દીકરી છે, છોકરો છે. હે વેદવ્યાસ મહારાજ, તમારે જાણવું છે કે તમારા દીકરામાં તમારામાં શું ફરક છે? તમે માયામાં ડૂબેલા છો ને તમારો દીકરો માયામાં ડૂબેલો નથી. એનું કારણ આ છે. કેમ? સમજાવીએ. જ્યારે તમારો દીકરો ગયો ત્યારે એને ખબર જ ન પડી કે આ દીકરીઓ નાઈ રહી છે કે દીકરાઓ છે કે કોણ છે. એ બસ ઓટોમેટિક જતા રહ્યા. પણ તમે તો જેવા આયા એટલે તમે, તમારી દ્રષ્ટિ તળાવમાં પડી અને તમારા પગ ઉભા રહી ગયા, તમે પાછા કૂટમ જિગાંસયાપા યજ્ઞ ગતિમ ધાત્રી ચિતા તતોજ્ઞમ કંવાદયાલુ શરણમ પ્રપદ્યે. અહો બકીયમ. એ પૂતના હલાહલ વિષ લગાડીને પોતાના સ્તન ઉપર આવીને લગાડીને આવી હતી, અને એ ભગવાનને મારવા આવી હતી, કૃષ્ણને. એ સમયે કૃષ્ણની ઉંમર કેટલી હતી? કે તે 6 દિવસની ઉંમર હતી. એ પૂતના રાજીએ પરીક્ષિત મહારાજને આ ભાગવત બધું કીધું. આવી રીતે સુખદેવજી સંપૂર્ણ ભાગવતનું અધ્યયન કર્યું અને એ જંગલોની અંદર વિચરણ કરવા માંડ્યા. હવે સૂત ગોસ્વામી આ કથાને આગળ વધારે છે કે હે 88,000 ઋષિમુનિઓ, હવે આવો આપણે હસ્તિનાપુર તરફ આપણે વિચરણ. અશ્વત્થામા રાતના 12-1 વાગે જેવો છે ને રાતના પાંડવોની શિબિરમાં ગયા. પણ એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ કે આજે તમે મારી શિબિરમાં જઈને સુઈ જાઓ, ચાલો. તો પાંડવો તો ભગવાનની શિબિરમાં ગયા, અને અહીંયા પાંડવોની શિબિરમાં કોણ ગયું? 5 દીકરાઓ એમના હતા ને કે ચાલો આજે તો ગયા છે પિતા ના દાદા, પિતાની દાદા, એમના દીકરાના દીકરા, એમના જ પોતાના દીકરા, દીકરાના દીકરા નહીં પણ એમના જ દીકરા પાંડવોના. એ કે પિતા તો આજે ભગવાન કૃષ્ણ પાસે ગયા છે, તો આપણે એમના તંબુમાં જઈને સુઈ જઈએ. 5 જણા સુઈ ગયા, અને અશ્વત્થામાં આવ્યો અને તલવાર કાપીને એવી રીતે પ્રહાર કર્યો કે કોઈને રંચ માત્ર પણ ખબર ન પડે. ધડાધડ બધા. બહુ દુઃખ આપવા વાળી વસ્તુ તારા જીવનમાં આવશે. ત્યારે પહેલા તો એને હર્ષ એટલે સુખના સમાચાર મળ્યા, અને બીજી જ ઘડીમાં દુઃખના સમાચાર. કારણ કે કૌરવો અને પાંડવોની બંનેના વંશમાં કોઈ વંશ વેલો વારસદાર કોઈ વધ્યો. આ 5 જણા હતા એને તો મારી નાખ્યા. એક જ વસ્તુ ખાલી પરીક્ષિત રાજા ગર્ભની અંદર હતા, એમનો પૌત્ર. આવી રીતે
જ્યારે દુર્યોધનને ખબર પડી, દુર્યોધને 18મા દિવસે કઈ ગંગા, જે આ હરિદ્વારમાં જે ગંગા નદી વહે છે ને એની સાથે, એ દેવીની સાથે વિવાહ થયો. હવે આ બંનેના વિવાહ કેમ થયા, ગંગાના અને શાંતનુના વિવાહ, એનો પણ એક ઇતિહાસ આવે છે કે આ શાંતનુ રાજા એના પહેલાના જન્મમાં સ્વર્ગનો એક રાજા હતો અને એનું નામ હતું મહાભીષ્મ. ત્યારે દરેક લોકો એમનું માથું નીચું કરી દીધું. કેમ? કારણ કે એનો સાડીનો છેડો નીચે પડી ગયો. ગંગા દેવીનો સાડીનો છેડો નીચે પડી ગયો એટલે જેટલા પણ રાજા ને દેવતાઓ હતા એને માથું ઝુકાવી નીચે કરી દીધું. પણ એક વ્યક્તિ, આ મહાભીષ રાજા છે ને, એ ગંગાને જોતો જ રહી ગયો. એ શ્રાપ આપી, જીવનમાં ક્યારેય કોઈ વસ્તુ કહેવાની ને હું ગમે તે કરું, મારું આ શરત છે, જો તમે માનતા હોય તો હું તમારી સાથે વિવાહ કરું. તારી બધી શરત મને મંજૂર છે, પણ તું મારી સાથે વિવાહ કર, કારણ કે હું તારી અંદર આસક્ત થઈ ગયો છું. બસ હવે મને બીજું કાંઈ દેખાતું નથી, બધી શરત બસ. એના બંનેના વિવાહ થયા, શાંતનુના અને ગંગાના. અને પોતાની પત્નીઓ સાથે પૃથ્વી પર આવ્યા અને પૃથ્વી પર આવીને વશિષ્ઠ ઋષિ મુનિના આશ્રમમાં ગયા. તો વશિષ્ઠજીના આશ્રમમાં જઈને આ 8 વસુઓની જે પત્ની હતી ને, એ કે આ ગાય હારી છે, કામધેનુ ગાય, લઈ લો ચોરી કરી, ના હાલતો હોય તો. પેલા માંગ્યું વશિષ્ઠજી પાસે કે અમારી પત્નીને ગાય. વસુઓ 8 સંતાનો બનીને આવ્યા. ગંગા દેવી કીધું કે તમારું કલ્યાણ હું કરીશ. પૃથ્વી પર તો આયા, પણ કેવી રીતે એમની સદગતિ થાય કે જેવો જન્મ થશે તમારો એટલે હું તમને પાણીમાં વહેતા કરી દઈશ, તમારી મુક્તિ થઈ જશે અને તમે સ્વર્ગના અને વૈકુંઠના અધિકારી બની જશો. તો ગંગાને પહેલો દીકરો થયો. તો આ દીકરાને છે ને ગંગા પેલા નદીની અંદર વહેતો, ખબર છે, દેવવ્રત. શું નામ હતું? શાંતનુ રાજાએ એ દીકરાનું નામ પાડ્યું દેવવ્રત. પછી નામ પડ્યું, જેવી રીતે મારું પહેલા કીર્તિ નામ હતું, પણ પછી ગુરુ દ્વારા જયારે દીક્ષા થઈ એટલે કૃષ્ણ મેધાદાસ થયું. એવી રીતે પહેલા એમનું નામ હતું દેવવ્રત. પણ જ્યારે એમને મત્સ્યગંધા પ્રતિજ્ઞા લીધી કે આજથી હું ભીષ્મ પ્રતિજ્ઞા લઉં છું, એનું નામ હતું